નમસ્કાર મિત્રો, તો આજે આપણે એકદમ નવો જ કે જેને પહેલાં કદાચ તમે ક્યારેય નહીં બનાવ્યો હોય એવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી અને ખૂબ જ સરળતાથી ઘરમાં રહેલી વસ્તુઓથી બની જાય છે અને આપણે તેને મહેમાનો માટે કે પછી નાની મોટી કોઈ ઘરની પાર્ટી માટે બનાવી શકાય છે. ખૂબ જ સરળ છે બનાવવાનું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે અહીંયા એક બાઉલ લઈ લઈશું અને તેમાં ફક્ત અડધો કપ મેદો લઈ લઈશું. આ નાસ્તો તમે ઘઉંના લોટથી પણ બનાવી શકો છો, પણ મેદાથી આપણે એકદમ બજાર જેવો અને એકદમ ક્રિસ્પી નાસ્તો બને છે, એટલે મેં અહીંયા મેદાનો ઉપયોગ કર્યો છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે 5 ચમચી જેટલું મીઠું એડ કર્યું અને 5 ચમચી અજમાને હાથમાં ક્રશ કરીને નાખવાનું છે અને 2 ચમચી તેમાં મોયણ નાખવાનું છે. તો અહીંયા તમે ઘી કે તેલ કોઈ પણ મોયણ નાખી શકો છો અને ત્યાર પછી આ રીતે આપણે મિક્સ કરવાનો છે તેને લોટને તેલ કે ઘી સાથે. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે આપણે ચેક કરવાનું છે. આ રીતે જ્યારે બંધાઈ જાય ને ત્યાં સુધી આપણે તેને મિક્સ કરશું અને હવે આપણે પાણી લઈને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને તેનો આપણે સમોસાનું જેમ લોટ બાંધીએ છીએ ને સખ્ત, તેવો આપણે સખ્ત લોટ બાંધીને રેડી કરવાનો છે. તો અહીંયા તમે વધારે પ્રમાણમાં નાસ્તો બનાવવા માંગતા હો તો વધારે પણ લોટ લઈ શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો, મેં લોટ રેડી કરી લીધો છે એકદમ સોફ્ટ. અને હવે આપણે તેને ઢાંકી દઈશું અને તેના માટે એક ચટપટી ફિલિંગ રેડી કરી લેવાની છે. તો ફિલિંગ માટે મેં ફક્ત એક બાફેલો બટેકો લઈ લીધો છે. બટેકાનો આપણે સરસ છૂંદો કરી લઈશું, તેમાં ગાંઠો ન પડે એ રીતે. મેં અહીંયા ગ્રેટર લઈ લીધો છે એટલા માટે કે સારી રીતે ગ્રેટ થઈ જાય. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે એટલે કે 5 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. 5 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે અહીંયા અને 5 ચમચી જેટલી હળદર એડ કરશું અને 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 5 ચમચી ગરમ મસાલો અને અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચું એડ કર્યો છે અને અડધી ચમચી ધાણા જીરું એડ કરવાનું છે અને ત્યાર પછી ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. તો તમે અહીંયા મરચો અને મસાલા તમારી તીખાશ પ્રમાણે ઓછા કે વધારી શકો છો. હવે આપણે સારી રીતે બટેટામાં બધાય મસાલાને મિક્સ કરી લેવાનું છે. અહીંયા મસાલા મેં સારા નાખ્યા છે કેમ કે લોટમાં આપણે તેને એમાં ભરશું એટલે વધારે તીખાશ નહીં લાગે એટલા માટે. અને હવે આપણે લોટને ચેક કરી લઈશું. આપણો લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેના લુવા નાના નાના કરી લીધા છે. અહીંયા મેં બધા સરખા 5 લુવા બનાવી લીધા છે અને હવે આપણે આ રીતે તેને વણી લઈશું નાની પૂરીની જેમ. તો આ રીતે આપણે તેને થોડીક લાંબી વણવાની છે, ગોળ નથી વણવાની કેમ કે આપણે ફિશ ટાઈપનું સ્નેક બનાવવાનું છે એ રીતે. તો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો એ રીતે મેં તેને પાતળી વણીને રેડી કરી લીધી છે આ રીતે. અને હવે આપણે જે બટેકાની ફિલિંગ રેડી કરી છે ને તેમાંથી આ રીતે આપણે એક લાંબો તેનો રોલ બનાવીને વચ્ચોવચ્ચ રાખી દેવાનો છે. અને હવે આપણે એક નાઈફ લઈ લઈશું અને ઉપરનો ભાગ થોડોક મૂકીને ત્યાર પછી આપણે આ રીતે તેને નાઈફની મદદથી તેને આ રીતે સ્ટ્રીપ્સની જેમ કટ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો એ જ રીતે થોડી થોડી આપણે વચ્ચે સ્પેસ રાખીને આપણે તેને બંને બાજુથી સારી રીતે કટ કરી લેવાનું છે. જેવું કે તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે આપણે ઉપરનો અને પાછળનો થોડોક ભાગ છે તેને આપણે કટ નથી કરવાનો, વચ્ચેનો ભાગ બંને બાજુથી આપણે કટ કરવાનો છે કેમ કે ઉપરની ભાગમાં આપણે જે ફિશ છે ને તેની આપણે ડોક બનાવવાની છે. તો પછી આપણે કટ થઈ ગયા પછી આ રીતે ઉપરનો ભાગ બંને બાજુથી આપણે ઉપાડીને આ રીતે એને સેટ કરવાનો છે અને આપણે જે ફિશ છે ને તેનું આપણે ડોક બનાવશું. આ રીતે તમે જોઈ શકો છો એ રીતે તેનું જે હેડ છે ને માથું એ આપણે બનાવી લીધું છે. અને હવે આપણે જે સ્ટ્રીપ્સ છે ને આપણે જે કટ કરી છે એ ઉપાડતા જઈને બંને બાજુથી એક એક ઉપાડવાની છે અને તેની ઉપર રાખતા જઈશું, એને કવર કરતા જઈશું. તો એકદમ તેમાં સરસ ડિઝાઇન પણ બનતી જશે અને તે આપણે પેક પણ થતું જાય છે. તમે જોઈ શકો છો એ જ રીતે. તો પાછળના ભાગ સુધી આપણે જ્યાં સુધી કટિંગ કર્યું છે ને ત્યાં સુધી આપણે સરસ રીતે જે સ્ટ્રીપ્સ છે તેને આ રીતે કવર કરી લેવાની છે અને પાછળના ભાગને આ રીતે આપણે જે ફિશનું આપણે જે પાછળનો ભાગ હોય છે ને એ રીતે આપણે સેટ કરી લીધી છે. તમે જોઈ શકો છો ખૂબ જ આપણે સુંદર એક સ્નેક્સ બનીને ફિશની જેમ રેડી થઈ ગયો છે. અને હવે આપણે તેની આ રીતે એક કાળો મરી લઈ લઈશું અને આ રીતે તેની એક આંખ બનાવી લઈશું. તો એકદમ સરસ લુકિંગ આવી છે, તમે જોઈ શકો છો એ જ રીતે મેં તેને રેડી કરી લીધો છે. હવે હું તમને બીજો એક પીસ પણ બનાવીને બતાવી છું. તો પહેલાં તમે આ રીતે પૂરીને વણી લેવાની છે તમારે લંબાઈમાં અને પછી આલુની ફિલિંગ આપણે રાખી દેવાની છે બટેટાની. બહુ જ સરળ છે બનાવવાનું. તમને હમણાં જોવામાં અઘરું લાગે છે પણ બનાવવાનું ખૂબ જ સરળ છે અને બનાવવામાં ખૂબ જ મજા આવે છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.
આ રીતે કટ કરીને પછી સૌથી પહેલાં આપણે ઉપરના બંને ભાગ ઉપાડીને તેની જે ડોક છે ને તે બનાવી લઈશું. તેનું માથું આ રીતે કવર કરીને સરસ રીતે આપણે કવર કરશું, એટલે જ્યારે આપણે ફ્રાય કરીએ ત્યારે તેમાં તેલ ના જાય અને ખુલે નહીં એટલા માટે. અને પછી આપણે આ રીતે હેડ બનાવીને પછી જે તેની સ્ટ્રીપ્સ છે ને કટિંગ કરેલી તે આ રીતે ઉપર રાખી દેવાની છે. તેનાથી જે આપણે ફિલિંગ છે તે સરસ રીતે કવર થઈ જાય છે અને ખૂબ જ સરસ લુકિંગ આવે છે. આ સ્નેક્સ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને દેખાવમાં તો ખૂબ જ સુંદર લાગે છે. તમે મહેમાનોને ખવડાવશો તો સૌથી પહેલાં પૂછશે કે તમે કઈ રીતે બનાવ્યું છે. આ રીતે રેડી થઈ ગયા પછી પાછળને આપણે આ રીતે તેની પૂંછ બનાવી લેવાની છે. તો છે ને ખૂબ જ સરસ અને દેખાવમાં એકદમ સુંદર. તો ફ્રેન્ડ્સ, તમને જો આ વિડીયો ગમતો હોય તો તેને લાઇક શેર જરૂરથી કરી આપજો અને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો એ જ રીતે મેં બીજો પીસ પણ રેડી કર્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો બધા જ પીસ હું રેડી કરી લઈશ આ જ રીતે. તો અહીંયા મેં 5 પીસ રેડી કરીને રાખી લીધા છે અને હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તેના માટે મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા પહેલે જ મૂકી દીધું છે. હવે આપણે ગરમ તેલમાં તેને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને બાજુથી ફ્રાય કરી લેવાનો છે. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું તો ખૂબ જ ક્રિસ્પી અને અંદરથી સરસ રીતે કૂક થઈ જાય છે આપણો નાસ્તો. તો તમે આ નાસ્તો ઘઉંના લોટથી પણ ચોક્કસ બનાવી શકો છો. તેનાથી પણ ખૂબ જ સરસ બને છે. તેલનો મોણ તમે સારી રીતે નાખશો તો તેનાથી પણ એકદમ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થાય છે. તો તમે આ નાસ્તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરી આપજો. તો આ બાજુથી એક તરફથી સારો શેકાઈ ગયો છે તો આપણે હવે તેને ફ્લિપ કરી લઈશું અને બંને બાજુથી ક્રિસ્પી થાય એ રીતે આપણે ફ્રાય કરી લેવાનું છે. તો તમે આ સ્નેક્સ કોઈ પાર્ટી માટે પણ ટ્રાય કરી શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ લાગે છે દેખાવમાં અને ખાવામાં બંનેમાં ખૂબ જ સરસ બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને આ રીતે ક્રિસ્પી અને સારો કલર આવી જાય પછી આપણે તેને પ્લેટમાં લઈ લેવાનો છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને બધો જ નાસ્તો આપણો એકદમ રેડી થઈ ગયો છે અહીંયા. તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનીને રેડી થયો છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ બને છે. તો તમે ચોક્કસ આ નાસ્તાને એકવાર ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને જરૂર બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. બાળકોને તો આ નાસ્તો ખૂબ જ ગમે છે. કેટલો સરસ લુક આવ્યો છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.